નમસ્કાર મિત્રો, હું છું સતીશ ચૌહાણ અને આપણી સાથે જોડાણા છે હુકમસિંહ. કઈ બાતે અત્યારે તમને નારાજગી છે? નારાજગી તો હું આપણે 30 વર્ષથી શું છે કોંગ્રેસમાં ત્યાં 24 ઉમેદવાર મારા અધ્યક્ષતાને ત્યાં કરતા હતા બાબર શહેરની અંદર, અને અમુક તાલુકામાં કે જિલ્લા પંચાયત કે હોય ને કોઈ મારી જરૂર પડતી હું મદદ કરતો. પણ મને થોડું શું લાગ્યું કે પહેલો તો શું આપણે ગુજરાત સરકારનો વિકાસ, વડાપ્રધાનનો વિકાસ એ જોઈ ચલો આપણે હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવો. એટલે આપણે સ્વરૂપજીના અધ્યક્ષતાને આપણે અને ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષતાને એમના આશીર્વાદ લઈને આપણે ભારતીય જનતા પાર્ટીમાં આપણે જોડાણા. આશા રાખી, આશા તો બધાને હોય ને, એ 24 લડાવતા હોય તો એકની તો આશા હોય ને. એટલે મેં નિરીક્ષક આવ્યા એટલે ત્યાં દાવો કર્યો કે હું 15 વોટે હાર્યો છું અને સર્વે કરાવજો, સારું લાગે તો મને ટિકિટ તમે આપજો, હું લડવા માટે મારી તૈયારી છે. એના પાસે કોંગ્રેસમાંથી મને એક જ ને ભાજપમાં જ્યાં પાસે મને એક જ ટિકિટમાં રાઠોડ વસંતભાઈ હુકમસિંહને બાદબાકી કરવામાં, ભારતીય જનતા પાર્ટીને કદાચ બાદબાકી કરવી હતી ને તો 5 કોંગ્રેસના ઉમેદવારને ટિકિટ નથી આપતી તો હું રાજી રહું. કેમ રાજી રહું? હું ભારતીય જનતા પાર્ટીના 24 ઉમેદવારને જીતાડવા માટે હું ત્યાં પ્રચાર માટે જો. પણ મને અત્યારે શું લાગ્યું કે મારે એટલું જ જોણવું છે, મારી બાદબાકી કરવાનું કારણ જિલ્લાના પ્રમુખ નરેશભાઈને મારી એક રજૂઆત છે, ગુજરાતના મંત્રી સાહેબ સ્વરૂપજીને મારી વિનંતી છે, અને હું બાબરનું સંગઠન છે એમની મારી વિનંતી કે મારો તમારો કોઈ વોક ગુનો છું. હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાનો પછી મને કેટલો ઉમંગ આવ્યો હતો ખબર કે વડાપ્રધાન છે, હું આપણા મંત્રી છે, ગુજરાત સરકારમાં ભાજપ ચાલે છે, તો મને એવું ઉમંગ હતો ને કે મેં ઓમ ભારતીય જનતા પાર્ટીની 24 વિજય બનાવું અને ગુજરાતના અધ્યક્ષ શંકરભાઈને એમ કહું કે લ્યો સાહેબ આ 24 સીટ અમે જીતાડી અને તમારા આશીર્વાદ જીતાડ્યા પછી લેવા આવે, એવી મને આશા હતી. પણ મારો કોઈ વોક ગુનો નથી. વોક ગુનો હોય તો મને કે કદાચ ભાઈ, અને વોક ગુનો હોય ને તો એમને પહેલથી કહી દેવું કે હુકમસિંહ તમે 15 વોટે હાર્યા છો તો તમારી ટિકિટ નહીં, તો ટિકિટ કાપી હતી. 4-5 કોંગ્રેસવાળાને કાપી હતી. મારો એકનો શું ગુનો? મારે એ જવાબ જ લેવો છે. બીજું એવો રહ્યો કે એમણે જે નીતિ નિયમો કરે, લોહીના સંબંધની બાબત હતી, 60 વર્ષથી પ્લસના બાબત હતી, તો એ બાબતે કેવા નિયમો એમને? પ્રદેશ પ્રમુખે જે આદેશ કર્યો, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખે જે આદેશ કર્યો કે ભાઈ લોહીના સંબંધ હોય, 3 વાર જે લડ્યા હોય એમને ટિકિટ નહીં, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકા, એમનું પરિપત્ર બરાબર છે. પણ બાબર શહેરની અંદર એનું પાલન નહીં થયું. વોર્ડ નંબર 6ની અંદર જે ટિકિટ આપવામાં આવી છે બલુભાના છોકરાની વહુને, એ લોહીના સંબંધ નહોતા. એની પાસે લીલાભાઈ નગરપાલિકાના એમના ધર્મપત્ની કોઓપરેટર ચાલુ હતા, ઠાકોર સમાજમાંથી આવે છે, વોર્ડ નંબર 2ના, તો એમના લીલાભાઈના છોકરાની વહુને આપી છે. એ શું લોહીના સંબંધ નથી? આ લોહીના સંબંધ કોના માટે છે ખબર કે મધ્યમ વર્ગના જે નાના ભાજપમાં વર્ષોથી કોમ કરે છે અને પક્ષ માટે લોહી સોટ્યું છે એમના માટે નિયમ છે. અને ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે ને, અને મોટા નેતાઓ છે, મોટા બિલ્ડરો છે ને, એ માટે નિયમો નથી. નિયમો પ્રદેશ પ્રમુખને મારે કહેવા માગું છું, સાચો માણસ છું, ભાજપમાં રહેવાનો છું, છે જવાનો નથી, પણ એમને કહેવા માગું છું કે તમારો જે પ્રદેશમાંથી પ્રદેશ પ્રમુખ એમના આદેશનું પાલન નથી કર્યું, ભારતીય જનતા પાર્ટી બાબર શહેરની અંદર પાલન નથી કર્યું, એમની એક્શન લો. અને બીજી કેવી નારાજગી છે અત્યારે ભાજપ? નારાજગી કોઈ નહીં, નારાજગી કોઈ પણ રતિભાર નહીં. નારાજગી એટલી કે 4 કોંગ્રેસવાળાને આપી હતી તો મારું કેમ બાકી? એ મારે ભારતીય જનતા પાર્ટીને અને શહેરના જે આગેવાનને, જિલ્લાના આગેવાનને અને મંત્રીને મારે એટલું જ કહેવું છે કે મારો વોક ગુનો શું? હું તમારા માટે ભારતીય જનતા પાર્ટી માટે મરી મટવાનો હતો, અને તમને એમ થોત કે નામ દરબાર હુકમસિંહ કેમ બાબર કે ભાજપમાં આવ્યા પછી ભાજપનું સંગઠનને કોંગ્રેસના ઉમેદવારો અત્યારે એમને મળવા કાઠું થાય છે. અમે આવ્યા પછી એટલી તો મારી મહેનત હતી અંદર. તો અત્યારે તમે ભાભરની જનતાને કેવો સંદેશ આપવા માંગો છો? જનતાને તો તમને એક વાત કહું કે જનતા બચાર જનતાનો ગુનો નથી. જનતાનો શું? ભારતીય જનતા પાર્ટીએ જે એમનો હું અત્યારે ઠપકો આપવા માગું. કેમ કે તમે 4 કોંગ્રેસવાળાને આલો છો, મને કેમ તમે બાકી હું 15 વોટે હાર્યો છું, મેં કેમ અત્યારે મેં લાગ વળગ કેમ નથી કરાવી? એનું એક કારણ બતાવું તમને. લાગ વળગ મેં ના કરાય એનું એક જ તમને ઉદાહરણ આપું કે મેં જ્યાં નિરીક્ષક આવ્યા ત્યાં મેં
એમને કીધું કે હું મારા 3 નંબર કોંગ્રેસમાં 15 વોટે હાર્યો છું, તો મારો સર્વે કરાવજો, તો સારું લાગે તો મને ટિકિટ આલો, હું તમને 4 જીતાડીશ. અને બીજું, મેં 4 નંબરમાં ટિકિટ માગી હતી. 4 નંબરની અંદર 500 જણા મને સહી કરીને આપતા હતા કે ભારતીય જનતા પાર્ટીને હુકમસિંહને 4 નંબરમાં લડાવો અને ભાગવત શેરીમ રહેશે, અમે વિજય બનાવીને મેળશે. પણ મેં એવું કેમ ના કર્યું? તો ભાજપના આગેવાન, ભાજપના પ્રમુખ, મંત્રી, જે શહેરના જે આગેવાનો, એમને એવું લાગો કે હુકમસિંહ કોંગ્રેસમાંથી આવ્યા છે, આવો હોળો કરે છે, તો મેં એમની મર્યાદા રાખી છે. અને મને અન્યાય કર્યો છે એ મારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને અને મંત્રીને અને શહેરના જે આગેવાનને મારે એક એમનું તમે નિવેદન દેજો કે એમને કેમ બાદબાકી કરવામાં આવી મારી રજૂઆત છે. આ હતા હુકમસિંહ રાઠોડ, જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા હતા અને નારાજગી પણ વ્યક્ત કરી હતી. જનવેદના ન્યૂઝ સાથે સતીશ ચૌહાણ.